નમસ્કાર મિત્રો, ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. અમદાવાદના ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન અને અંકુર સ્કૂલ લેફ્ટનન્ટ શ્રીમતી ફ્રેની દેસાઈના એનજીઓના બાળકો માટે 18 એપ્રિલ 2026ના રોજ સવારે અમદાવાદના એલિસબ્રિજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હું પિંકી મોદી, પતંગ હોટલની ડિરેક્ટર. અમારા ઓનર શ્રી ઉમંગભાઈ અને ઉમંગ સે પતંગ ફાઉન્ડર શ્રી અસ્મિતાબેન વતી હું તમારા સૌનું સ્વાગત કરું છું. અમે ઉમંગ સે પતંગ જે ફાઉન્ડેશન છે એની અંતર્ગત અમે 168 સંસ્થાઓ સાથે અમારું ટાઈઅપ છે એનજીઓ સંસ્થા સાથે, અને એના અંતર્ગત અમે દર મહિને 2 થી 3 સંસ્થાઓને આવી રીતે અહીંયા પતંગ ઉપર ઇન્વાઇટ કરીએ છીએ. પતંગ હોટલ એ અત્યારે અમદાવાદના સારામાં સારા કાર્યક્ષમ લોકો માટે પણ એક સપનું હોય છે. તો આવું સપનું આપણે ગરીબ બાળકો છે જે લોકો અફોર્ડ નથી કરી શકતા, એ લોકો ક્યાંથી પૂરું કરી શકે, એ વિચારને અંતર્ગત અમે આ પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો છે. અમે ગરીબ બાળકો છે, મહિલાઓ છે, અશક્ત છે, વૃદ્ધો છે, વૃદ્ધાશ્રમના લોકો છે, કેન્સર પીડિત બાળકો છે, જેલના બાળકો, જેલની દીકરીઓ છે, એ લોકોને અમે અહીંયા પતંગમાં ઇન્વાઇટ કરીએ છીએ. અમારો જે આપ જોઈ રહ્યા છો આખો અમારો કોન્ફરન્સ હોલ છે. એ કોન્ફરન્સ હોલમાં અમે એમને ઇન્વાઇટ કરીએ છીએ, એમને ગેમ્સ ને બધું રમાડીએ છીએ, અને ગેમ રમાડીએ પછી ગિફ્ટ આપીએ, અમારી અમદાવાદ વિશેની કેસેટ બતાવીએ, પ્લસ પછી પતંગનું જે મ્યુઝિયમ છે એ અમે બતાવીએ છીએ. અને પછી જે પતંગનું જે મોસ્ટ ચાર્મિંગ ફેસ છે, પતંગની ઉપર રિવોલ્વિંગ 22 માળ ઉપર જે પતંગનું રેસ્ટોરન્ટ છે એમાં બાળકોને અમે આહલાદક અમદાવાદનો નજારો બતાવીએ છીએ, અને એની સાથે પતંગનું સ્પેશિયલ વખણાતું ફૂડ પરોસીએ છીએ. બેનનું જોઈન્ટ વેન્ચર છે જેમાં હું સાથ અને સહકાર આપી રહી છું. ઇન્વાઇટ કરી છે એ અંકુર સ્કૂલ માંથી ફેનીબેન ફાઉન્ડેશન સંસ્થાના સ્પેશિયલ ચિલ્ડ્રન છે કે જેને અપર્ણાબેન અને માર્ગીબેન સંભાળી રહ્યા છે. એને હું એ લોકોની સંસ્થાને આજે મેં અહીંયા ઇન્વાઇટ કર્યા છે. હું ડોક્ટર અપર્ણા પંચોલી, ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશનમાં મેનેજિંગ ટ્રસ્ટી છું અને અંકુર સ્કૂલમાં શાળામાં ટ્રસ્ટી છું. અમારા આ અંકુર શાળામાં ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશનમાં હર હંમેશ એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ એક ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો એક ભાગ છે જેમાં અમે કેળવણી આપીએ છીએ, અને જેના ઉત્કૃષ્ટ કેળવણીકાર જે પોતે સ્વાતંત્ર્ય સેનાની હતા તેઓ આદ્ય સ્થાપક ફ્રેનીબેન દેસાઈ હતા, અને તેમને જ 1963 થી ઇન્ક્લુઝિવ એજ્યુકેશન સ્ટાર્ટ કર્યું. અને ત્યારે એવા બાળકોને પણ એક શિક્ષણ આપવાની આપણે વાત કરી કે જેને આ સમાજ ક્યારેય એક્સેપ્ટ નથી કરતો, કાં તો એક્સેપ્ટ કરે છે તો તેમના ડેવલપમેન્ટ માટે કોઈ કાર્ય નથી કરતું. કહેવાય છે ને કે મંजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है, पंख होने से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. તો આવી જ એક ફ્રેનીબેન દેસાઈ ફાઉન્ડેશન તથા અંકુર શાળાના સંયુક્ત પ્રયાસથી આજે અહીં ઉમંગ સે પતંગ આ સંસ્થા કે જેમને કહી શકે કે ઉમંગભાઈ ઠક્કર અને અસ્મિતાબેન નીલ ઠક્કર જે સંભાળી રહ્યા છે, અને તેઓ આવા જે બાળકો જે છે જેઓ બૌદ્ધિક અક્ષમતા ધરાવે છે તેમના જીવનમાં એક ખુશીની લહેર પાથરી રહ્યા છે. અને તેના માટે જ જે કહી શકે કે એજ્યુકેશનલ ટ્રીપ માટે સમર કેમ્પમાં એક ભાગ હોય છે. તો ઉમંગભાઈ સાથે અમારી વાતચીત થઈ અને એમને ખૂબ જ આહલાદક રીતે અમને અહીં પતંગમાં આવવા માટે કહ્યું, અને કહ્યું કે ખાસ આપણા બાળકોને અહીં લાવો, કારણ કે આપણે જાણીએ જ છે કે નીલકંઠ પતંગ એ કોના માટે નવું છે. એ ખૂબ જ સરસ એક કહેવાય કે અમદાવાદમાં જ્યારે કોઈ પણ નાગરિક રહે છે અને જ્યારે અહીંયાથી પસાર થાય ત્યારે એને ખબર જ હોય કે પતંગ નીલકંઠ જે છે હોટલ ત્યાં આપણે જવું જોઈએ, અને આ એક સપનું હોય છે. તો એ સપનાને જ આજે સાકાર કરવા માટે ઉમંગ સે પતંગ સંસ્થામાંથી માનનીય શ્રી ઉમંગભાઈ ઠક્કર, અસ્મિતા નીલ ઠક્કર અને સાથે પિંકીબેન મોદી કે જેઓ આ સંભાળી રહ્યા છે તેમને ખૂબ સરસ રીતે આજે અમને આવકાર આપ્યો છે, અને બાળકોને ખૂબ જ સરસ સ્વાદિષ્ટ વાનગી સાથે સાથે એક સરસ મ્યુઝિયમ જે અહીંયા સ્થાપિત છે કે જેના માટે અહીં જે નીલકંઠ પતંગ જે છે તેની પણ એક હિસ્ટ્રી તથા અમદાવાદ પહેલા અને અત્યારે જે વિકાસ પામી રહ્યું છે આદરણીય શ્રી નરેન્દ્ર મોદીભાઈ તથા ભૂપેન્દ્રભાઈ પટેલના આપણા નેતૃત્વમાં, તો તેમાં પણ આ એક કહી શકે કે હેરિટેજ આપણે
એક આ સંસ્થા છે અને તેમાં આવવા માટે અમને જ્યારે ઉમંગભાઈ, અસ્મિતાબેન તથા પિંકીબેનનો જ્યારે અમને આ સાથ મળ્યો છે તેમને હું ખૂબ જ સરાહનીય કહું છું અને આવનાર સમયમાં પણ અમારા અંકુર શાળાના વિદ્યાર્થીઓને આવી જ રીતે પ્રોત્સાહિત કરે. સાથે સાથે અમારા આવા માતા પિતા પણ આવેલા છે કે જેઓએ આજે અહીંયા સાથ લીધો છે.